નરસિંહભાઈ અગારા. વિનોદભાઈ, શું કહેશો જે પ્રકારે અત્યારે મહાનગરપાલિકા સીલ કરી છે, કઈ રીતે જોઈ રહ્યા છો અને આ જે શોપિંગ છે તેને શું કહેશો? મહાનગરપાલિકા બહુ મોડી ઉઠી છે અને જ્યારથી મહાનગરપાલિકા આવી અને ખરે સાહેબ આ પતરા તોડતા હતા, બીજા નાવ તોડતા હતા, આવી વસ્તુ એને દેખાતી નથી એટલે ઘણા મોડા ઉઠ્યા છે મહાનગરપાલિકા વાળા. આ પેલું આ કામ કરવું જોઈએ તો નાના માણસ એમને મટી જાય. આ મોટા માથા મોટા રાજકારણીઓને મગરમચ્છોને પકડે અને એના બાંધકામ બંધ કરાવે ને આવી પાણીના ગટરોની ગંધાથી આ લોકોના પાપ જ છે. કોઈ પતરા ખોડ્યા નથી, કઈ ગટરું ન ઉભરાય. આ તો મહાનગરપાલિકા બહુ મોડી ઉઠી જાય. મેં તો ખેરે સાહેબ ને પહેલા લેખિત આપેલું, મોરબીમાં જે 20 એવા બિલ્ડિંગો છે જેના કારણે ગટરો ઉભરાય છે, રોડ રસ્તા બંધ થઈ ગયા છે. કારણ કે બધા નેતા છે, નેતાનું કોણ કઈ બગાડે? ચાલુ એક નાની હોટલ કરીને છોકરો બેઠો હોય મજૂર માણા, એના પતરા ઉપાડ લેવા હે. આવી બિલ્ડિંગ નથી દેખાતી. સ્કાય મોલનું આખું પાર્કિંગ ગેરકાયદેસર છે. 2 સોસાયટીની રોડ ભેગો કરીને બિનખેતી કરીને બિલ્ડિંગ બનાવ્યું છે તો એ નથી દેખાતું એને. સ્કાય મોલનું આખું પાર્કિંગ ગેરકાયદેસર છે. ઓલા દેવ મોટર, દીપ મોટર અંદર હતા જેનું કાયદેસર 40 મીટરની અંદર એના પતરા ઉપાડે તો સ્કાય મોલનું પાર્કિંગ તોડતા શું એને કઈ શરમલાજ છે? શું એના વેલા છે? આ તો બહુ નગરપાલિકા મોડી ઉઠી છે. પેલા એને શરૂઆત કરવી જોઈએ. આજે આ થયું, કાલે સ્કાય મોલનું પાર્કિંગ તૂટવું જોઈએ. તેવડ છે કમિશનરમાં, તેવડ છે કલેક્ટરમાં. શું કહેશો જીઆઈડીસી ની અંદર આ રીતનું કોમર્શિયલ બાંધકામ? આ તો આ કોમર્શિયલ બાંધકામના પાપે, આ સુપરમાર્કેટ ના બની એના પાપે અહીંયા હોકરો હતો કાયદેસર. 2014માં અહીંયા જકાત નાખવું હતું, એ તોડીને ક્યાં ગયું અને એ નોકરો કોને બંધ કર્યો? આ બિલ્ડિંગ બનાવવા વાળે, કોઈ લારી ગળા વાળા હોકરો બંધ કર્યો છે. અહીંયા કાયદેસર ગટર હતી, ક્યાં ખવાઈ ગઈ. સુપર માર્કેટમાં હોકરો જતો છે સરદાર બાગ સુધી, ક્યાં સાવસર પ્લાટ સુધી તો ક્યાં બધા પુલિયા બની ગયા, રોડ બની ગયા, બિલ્ડિંગ બની ગયા. એના પાપે પ્રજા ભોગવે છે. કરે નેતા અને ભોગવે પ્રજા. એ આ નામ હવે વિસાવદર વાળી નહીં, નેપાળ વાળી થાય ને તો જ સારું કહેવાય ગામના દેશમાં. વિનુભાઈ, શું કહેશો કોણ આમાં ભાગીદાર હોય છે? બધા રાજકારણીના નામ છે. કોણ આમ કઈ નાનો માણસ તારું બિલ્ડિંગ મારું બિલ્ડિંગ? કોઈ ના, મોટા મોટા રાજકારણીના જ બિલ્ડિંગ બને છે. સ્કાય મોલ કેનું છે ગામને નથી ખબર. શું કામ પાર્કિંગ ભાઈ નથી તોડતા? શું વેલા હે એના જમાઈ થાય? કમિશનરે કાલે જ પેલા પાર્કિંગ તોડવું જોઈએ, પછી ઓલાના પતરા ઉપાડવા જવાય. આગળનો ઓલો પેટ્રોલ પંપ છે, રોડ ઉપર પેટ્રોલ પંપ છે, શેનો છે? કેનો છે? જિલ્લા મહામંત્રીનો. તોડો તે વડે તો કલેક્ટરને અને કમિશનરને કહો. પત્રકાર છો તમે જનતાની આવાજ છો. ગમે ત્યાં ઉભા રહી જાઓ. શું કામ નથી ભાઈ? શરમ કેની લાગે તમને? એ તમારા વેવાય છે, તમારા જમાઈ થાય છે. હોટલ વાળાના પતરા દેખાય છે, આ સ્કાય મોલના પાર્કિંગ નથી દેખાતા, પેટ્રોલ પંપ નથી દેખાતો. શું એને જમાય ને?